Morning to all. In this today's lecture, very important lectures that we are going to conducting. That is, so lecture number 1 we have already completed. Okay, one આપણે already પૂરો કરી દીધો in the quantum mechanics. Second lectures આઇગન મૂલ્ય અને આઇગન વિધેય એની વાત કરતા હતા. Then third lectures કારક, એમાં હર્મિશિયન કારકની લાક્ષણિકતા. લેક્ચર બે કારકો એકબીજાને કોમ્યુટ ક્યારે હોય એની વાત કરી હતી આપણે. એના જુદા જુદા પ્રમેય જોયા હતા. નાઉ ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસિંગ હાઉ વી આર ગેટિંગ કારક. આપણે કારક કેવી રીતે મેળવી શકીએ, બરોબર, એની આપણે વાત કરવાની છે. એટલે કારક મેળવવા માટે ખૂબ જ અગત્યની જો બાબત કહી શકાય તો એ મેથેમેટિકલ્સ થી આપણે કારક કેવી રીતે મેળવી શકીએ. ઘણી વસ્તુ એવી હશે કે જે આપણે અમુક સમીકરણ છે એને ડિરાઈવ કરવાના નહીં હોય તો આપણે એને ડાયરેક્ટ યાદ રાખીશું અને અમુક સમીકરણ છે એને આપણે મેળવીશું. તો આપણે ફર્સ્ટ જે છે ધેટ ઇઝ એક્સ અક્ષ ઉપર ગતિ કરતો હોય ને કોઈ કણ, તો એની ગતિશક્તિ માટેનો કારક છે એ મેળવવો છે. એક્સ અક્ષ પર ગતિ કરતા કણની ગતિશક્તિ એટલે કાઇનેટિક એનર્જી. ગતિશક્તિ એને કાઇનેટિક એનર્જી કહેવાય, એના માટેનો કારક મેળવવો છે. એને આપણે Tx વડે દર્શાવીએ. ઓપરેટર મેળવવો છે. તો એક વસ્તુ ખાસ યાદ રાખજો, એક્સ અક્ષ ઉપર ગતિ કરતા કણ માટેનો તમે કારક મેળવો, એના આધારે તમારે વાય અને ઝેડ અક્ષ માટેના કારકો ડાયરેક્ટ લખી દેવાના. Tx બરાબર ગતિ ઉર્જા તમને ખબર છે 1/mv². અહીંયા જે એક્સ અક્ષ માટે હું જે વેલોસિટી છે એને vx થી દર્શાવું, vx². હવે આપણે આ જે સમીકરણ છે એને અંશ અને છેદને m વડે ગુણી, કારણ કે વેગમાનમાં ફેરવવું છે એટલે અંશ અને છેદ, ન્યુમરેટર અને ડિનોમિનેટરને m વડે મલ્ટીપ્લાય કરીએ. જેથી કરીને કિંમતમાં કોઈ ફરક નહીં પડે. જુઓ, x બરાબર 1/2 ઉપર છે m² થઈ જશે, m વડે ગુણશું એટલે vx², નીચે છે m. આ સમીકરણમાં તમને ખ્યાલ છે કે Tx બરાબર 1/2 mv છે. mv બરાબર p બરાબર mv થાય વેગમાન, એટલે આપણે અહીંયા m²v² છે એની જગ્યાએ px² લખીએ. x દિશામાં વેગમાનનો ઘટક, કારણ કે p ઇઝ ઇક્વલ ટુ mv અને px ઇઝ ઇક્વલ ટુ mvx. હવે આ સમીકરણમાં જુઓ, Tx બરાબર px² upon 2 અને એમને ભેગા લખીએ એટલે px² બરાબર px² upon 2m થશે. ગતિશક્તિનો x દિશાનો કારક Tx બરાબર 1/2m આમ પણ લખી શકો તમે. Tx બરાબર x દિશાનો કારક ગતિશક્તિ માટેનો, જેને 1/2m આ કોન્સ્ટન્ટ આગળ લખો અને બ્રેકેટમાં px² આમ પણ લખી શકું, ગતિશક્તિનો x દિશામાંનો કારક. જેને તમે આના વડે પણ દર્શાવી શકો. હવે જો px ની કિંમત આપણે ખબર છે, આપણે px ની કિંમત મૂકી દઈએ. px બરાબર તમને ખબર છે, તો Tx ઇઝ ઇક્વલ ટુ
1/2m h/2 pi d/dx હોલ સ્ક્વેર. આ જે છે એ px² ની px ની કિંમત છે આ બ્રેકેટમાં h/2 pi d/dx. તો 1/2m h/2 pi છે એનો સ્ક્વેર કરશો એટલે h² upon 4 2 નો સ્ક્વેર 4 pi² i² d² by dx². આ રીતે આવશે. ત્યાર પછી તમારે નેક્સ્ટ જે છે h² બ્રેકેટની બહાર લખો. કોન્સ્ટન્ટ ટર્મ છે નીચે 2m 4 pi i² એને પણ બહાર લખો. 4 pi² i² into d/dx 4 into 2 that is 8 એટલે h² upon 8m pi² i² d/dx is equal to tx. અને i² ન લખવું હોય તો i² બરાબર -1 છે આપને ખબર છે, માટે તમે આમ પણ લખી શકો -h² upon 8 પાઈ વાળી પદ પહેલા લખું છું pi²m i² ની જગ્યાએ -1 લખેલ છે d/dx જ્યાં i² is equal to -1 તો પણ લખી શકો તમે. મતલબ આ જે કારકનું સૂત્ર છે એ જે છે ગતિશક્તિ માટેનો x દિશામાંનો કારક કહેવાય. આના આધારે જો તમારે y અને z દિશામાંના કારક લખવા હોય તો આ રીતે લખી શકાય. આ જ પ્રમાણે y અને z દિશામાં ગતિ કરતા કણ માટે ગતિશક્તિના કારકો જેને તમે ty અને tz વડે દર્શાવી શકો. ty બરાબર -h² upon 8 pi² m અહીંયા બ્રેકેટમાં del² upon del/y² લખવાનું and tz બરાબર -h² upon 8 pi² m del² upon del/z². આ રીતે તમે લખી શકો. એટલે આ થઈ ગતિશક્તિના કારકની વાત. MCQ માં ડાયરેક્ટ કારક પૂછી શકે. નીચેનામાંથી કયો કારક છે એ x દિશામાં ગતિ કરતા કણ માટે સાચો છે અથવા y દિશામાં, બરોબર, કોઈ પણ રીતે તમને પૂછી શકે. કહેવાનો મિનિંગ એ જ છે કે અહીંયા ખાસ આપણે જે એક્સપ્લેનેશન વાળું પેપર હોય તો ડિરાઈવ કરવો પડે, અથવા તો તમે અમુક વસ્તુ છે આ રીતે ડાયરેક્ટ યાદ પણ રાખી શકો. બીજી ખૂબ જ અગત્યની વાત છે રેખીય વેગમાન માટે કારક p મેળવવાની વાત છે. રેખીય વેગમાન વેગમાનનો કારક p મેળવવો. આ કેવી રીતે મેળવવો ખાસ જુઓ. તો રેખીય વેગમાન માટેના કારક મેળવવા માટે ઇલેક્ટ્રોનનું એક કિરણ x દિશામાં ગતિ કરતું હોય તો તેને x દિશામાં તરંગની ઉત્પત્તિ તરીકે પણ ગણી શકાય અથવા તરંગના ફેલાવા તરીકે પણ ગણી શકાય. ઇલેક્ટ્રોન નું એક કિરણ x દિશામાં ગતિ કરી રહ્યું હોય તેને x દિશામાં તરંગની ઉત્પત્તિ કહેવાય. તરંગની ઉત્પત્તિ અથવા ફેલાવો તરીકે ગણી શકાય.
હવે આ તરંગનું જો સમીકરણ લખવું હોય તો આ રીતે લખી શકાય. આ તરંગનું તરંગ સમીકરણ આ તરંગનું તરંગ સમીકરણ જો તમારે લખવું હોય તો આ પ્રમાણે તમે લખી શકો. સાઈ બરાબર એ એક્સ દિશામાંનો ઘટક સાઈન 2πx અપન લેમ્બડા, જ્યાં લેમ્બડા જે છે એ તરંગ લંબાઈ છે. જે સમય પર આધારિત નથી, માટે આ સમીકરણ જે છે સમય પર આધારિત, આ સમય પર આધારિત ન હોય તેવું જો સમીકરણ આપણે લખવું હોય તો આ રીતે લખી શકાય. સાઈ બરાબર સી એક્સપોનેન્શિયલ પ્લસ ઓર માઇનસ 2πi એક્સ અપન લેમ્બડા. 2π અપન લેમ્બડા લખીએ છીએ, એના બદલે જો અહીંયા 2π મેં આઈ લખી દીધો છે, એટલે ઇમેજનરી પાર્ટ એડ કરી દીધો છે, એક્સપોનેન્શિયલ લીધું છે, અને એક્સ અપન લેમ્બડા સમય પર આધારિત ન હોય તેવું સમીકરણ છે આ. આ સમીકરણ આપણે અહીંયા એઝ્યુમ કરેલ છે, લખેલ છે. આ સમીકરણની ફરી આપણે કિંમત મૂકી દેશું, બરોબર. આ સમીકરણ ધારેલ છે રેખીય વેગમાનના કારક મેળવવા. હવે આ સમીકરણનું જો આપણે એક્સ ની સાપેક્ષમાં વિકલન કરીએ તો 2πi અપન લેમ્બડા એ બ્રેકેટની બહાર લખું છું, 2πi અપન લેમ્બડા. બાકીની જે ટર્મ છે સી પણ અચળ છે એ અહીંયા લખીએ છીએ. હવે જો ખાસ અહીંયા અગત્યનું, આ 2πi મેં શું કામ બ્રેકેટની બહાર લખ્યું 2πi અપન લેમ્બડા, તો કે આ એક્સપોનેન્શિયલનો પાવર છે, અને e⁻ix હોય કે કોઈ પણ પાવર હોય, આનું જો તમે વિકલન કરો તો એ વિકલન એક્સ ની સાપેક્ષમાં આ રીતે આવે. આનું એક્સ ની સાપેક્ષમાં જો વિકલન કરવું હોય તો એક્સ નો સહગુણક બ્રેક આગળ આવશે. આ ટર્મમાં કોઈ ફેરફાર નહીં થાય. આ જ રીતે અહીંયા જો આ એક્સ નો સહગુણક છે, આ એક્સપોનેન્શિયલ એટલે e⁻² x અપન લેમ્બડા છે, તો આ પ્લસ ઓર માઇનસ 2πi અપન લેમ્બડા એ એક્સ નો સહગુણક છે, એટલે એને સમીકરણ આ જે બ્રેકેટ છે એની બહાર લખવાનું, એનું વિકલન આ થશે. આ જે છે ને એ સહગુણક છે જો એક્સ નો, એને અહીંયા લખી દીધો મેં, અને આ કિંમતમાં કોઈ જ ફેરફાર થશે નહીં, એટલે બાકીની જે ટર્મ છે એ એઝ ઇટ ઇઝ રહેશે. બાકીની જે ટર્મ છે ધેટ ઇઝ સી exponential plus or minus 2πi upon lambda x. આપણે અહીંયા ખાસ આ જે x નો સહગુણક છે એને બ્રેકેટની બહાર એટલે લખ્યો છે, એનું વિકલન કરીએ છીએ x ની સાપેક્ષમાં. હવે આ જે પર્પલ કલર થી, આ જે મેં અહીંયા જે કલર થી લખેલ છે રેડિશ ટાઈપ કલર થી, એ સી એક્સપોનેન્શિયલ પ્લસ ઓર માઇનસ 2πi અપન લેમ્બડા x એ આપણું તરંગ વિધેય છે સાઈ, એટલે આની જગ્યાએ તમે કિંમત સાઈ મૂકી શકશો. માટે આ સમીકરણ લખાશે આ રીતે. આ સમીકરણને જો લખવું હોય તો d/dx ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2πi અપન લેમ્બડા, અને આ આખા જે ટર્મ છે એની જગ્યાએ સાઈ, બરોબર. હવે આ સમીકરણ જે છે d/dx પ્લસ ઓર માઇનસ 2πi અપન લેમ્બડા સાઈ, આ જે સમીકરણ છે આ સમીકરણમાં લેમ્બડાની કિંમત મૂકી અને એને px ના સ્વરૂપમાં લઈ જવું છે. આપણે રેખીય વેગમાન px મેળવવું છે, માટે ડ બ્રોગલી સમીકરણનો ઉપયોગ કરી અને આ સમીકરણને રેખીય વેગમાન સ્વરૂપના સમીકરણમાં ફેરવશું. એટલે ડ બ્રોગલી ના સંબંધનો ઉપયોગ કરતા સંબંધ પ્રમાણે ડી બ્રોગલી સંબંધ શું છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપન mv, અને mv ન લખવું હોય તો h અપન px લખાય. સો ડી ડેલ સાઈ
upon dx is equal to plus or minus 2 pi I. આ સમીકરણ 1 જે છે એના ઉપરથી લખીએ છીએ આપણે 2 pi I upon લેમ્બડા. હવે આ લેમ્બડા જે છે ને એની જગ્યાએ આપણે આ કિંમત મૂકવી છે. લેમ્બડાની જગ્યાએ h upon p, એટલે 2 pi I અહીંયા આવશે p x h, લેમ્બડાની જગ્યાએ અહીંયા h upon px જે ઉપર લખાશે ઇન્ટુ psi. માટે આમ પણ તમે લખી શકો, આ સૂત્રમાં px ને સૂત્રનો કર્તા બનાવો એટલે x દિશામાંનો ઘટક મળશે. px જે છે એને સૂત્રનો કર્તા બનાવવાનો. એટલે px psi ઇઝ ઇક્વલ ટુ આ ટર્મ સામે જતી રહેશે એટલે h upon 2 pi I પ્લસ ઓર માઇનસ d psi બાય dx. બંને બાજુ જો psi ફંક્શનને રિમૂવ કરી દઈએ તો x દિશામાં સુરેખ વેગમાનનો કારક, x દિશામાં સુરેખ વેગમાનનો કારક px is equal to plus or minus h upon 2 pi I d by dx આવે. હવે જો અહીંયા બે કિંમત છે તો આપણે બે કિંમત છે ને આ રીતે સમજી શકશું. px બરાબર ધન કિંમત ક્યારે લેવાની તો કે રિયલ વેલ્યુ હોય h upon 2 pi I d by dx એક આ વેલ્યુ રહેશે, અને બીજી જે છે એનું કોમ્પ્લેક્સ કોન્જુગેશન હોય px સ્ટાર ત્યારે આપણે પ્લસ ઓર માઇનસ છે એટલે માઇનસ વાળી ટર્મ લેવાની, માઇનસ h upon 2 pi I d by dx. આ જ રીતે તમે y અને z દિશા માટે આ પ્રમાણે લખી શકો py is equal to h upon 2 pi I d by dx ના બદલે d by dy, and py સ્ટાર હોય તો એ કેસમાં માઇનસ સાઇન યુઝ કરવાની, માઇનસ h upon 2 pi I d by dy. pz is equal to h upon 2 pi I d by dz, and pz star is equal to minus h upon 2 pi I d by dz. બરોબર, આ રીતે લખી શકાય. હવે આપણે px છે એ હર્મિશિયન કારક છે એવું સાબિત કરવું છે. હવે નેક્સ્ટ જે છે એ px બરાબર h upon 2 pi I d by dx એ હર્મિશિયન કારક છે એવું સાબિત કરવું છે. તો જો આ હર્મિશિયન કારક છે એવું જો તમારે સાબિત કરવું હોય તો એના માટે તમારે px એ હર્મિશિયન કારક છે એટલે હર્મિશિયન શરતનું પાલન કરવું જોઈએ. આ સાબિત કરવા માટે હર્મિશિયન કારક તરીકે માઇનસ ઇન્ફિનિટ ટુ પ્લસ ઇન્ફિનિટ લિમિટ લઈ અને psi1 સ્ટાર px psi2 dx બરાબર માઇનસ ઇન્ફિનિટ ટુ પ્લસ ઇન્ફિનિટ psi2 px psi1 dx સાબિત કરવું પડે.
આ વસ્તુ તમારે સાબિત કરવી પડે, બરોબર? આ વસ્તુ સાબિત કરવી પડે, કારણ કે જો કારક હર્મિશિયન કારક છે એ સાબિત કરવા માટે આપણે હર્મિશિયન શરતનું એ પાલન કરવું જોઈએ, એ આપણે જાણીએ છીએ. અને આ શરતનું જો પાલન થાય તો ને તો જે કારક જે છે એ હર્મિશિયન કારક કહેવાય. માટે સમીકરણની જમણી બાજુ અને સમીકરણની ડાબી બાજુ સાબિત કરવી પડે. હવે જો સમીકરણની ડાબી બાજુથી શરૂઆત કરી અને જમણી બાજુ તરફ જઈએ તો આ કન્ડિશન પ્રમાણે આ કારક હર્મિશિયન કારક છે એ સાબિત કરવા માટે માઇનસ ઇન્ફિનિટ ટુ પ્લસ ઇન્ફિનિટ psi1 સ્ટાર px ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ h/2πi d/dx psi2 dx is equal to, હવે જો h/2πi આ d/dx છે કૌંસમાં, આ psi1 સ્ટાર હું એમને એમ લખી દઉં છું, psi1 સ્ટાર. ત્યાર પછી અહીંયા બે ટર્મ છે, psi2 છે, d/dx અહીંયા એનું x ની સાપેક્ષમાં વિકલન આ જે છે એ 1 થઈ જશે, એટલે અહીંયા આવશે psi2. d psi2 વિકલનનો સિમ્બોલ જતો રહેશે, અહીંયા આવશે psi2. બે લિમિટ મૂકવી પડશે, માઇનસ ઇન્ફિનિટ ટુ પ્લસ ઇન્ફિનિટ, બરોબર? ત્યાર પછી માઇનસ નમસ્કાર સર. જી સર. ગુડ મોર્નિંગ સર. વેલકમ.
हेलो हाँ वो काम और देखते चलो ओके तो कंटिन्यू so h upon 2 pi I psi star into psi 2 આ h upon 2 pi મેં બ્રેકેટ ની બહાર લખ્યા છે બે લિમિટ લખી છે ત્યાર પછી નેક્સ્ટ ટાઈમ આપણે હવે હર્મિશિયન શરતનું પાલન કરીએ છીએ એટલે માઇનસ અહીંયા h upon 2 pi I h upon 2 pi I minus del infinite to plus infinite psi 2 હવે psi 2 ને આગળ લખશું અને આનું વિકલન કરશું d by dx psi 1 સ્ટાર આ ટર્મને એઝ ઇટ ઇઝ લખીએ છીએ હવે psi 1 અને psi 2 નું મૂલ્ય અનંત શૂન્ય બને અનંત અંતરે ઇન્ફિનિટે psi 1 અને psi 2 નું મૂલ્ય શૂન્ય બને એટલે પ્રથમ પદ જે છે એ 0 થશે psi 1 અને psi 2 નું મૂલ્ય અનંત શૂન્ય બને અનંત અંતરે માટે આ જે છે ને ટર્મ આ બંને મૂકશો psi માઇનસ ઇન્ફિનિટ અને પ્લસ ઇન્ફિનિટ કિંમત અહીંયા એટલે 0 થઈ જશે આ એટલે તમારો જે બાકીનું પ્રથમ પદ 0 થશે એટલે બાકીનું જે પદ છે આ રીતે આવશે માઇનસ h upon 2 pi I minus infinite to plus infinite psi 2 d by dx psi 1 star અહીંયા જે છે dx ત્યાર પછી હવે જો આ જે ઇક્વેશનની જમણી બાજુ આવી છે આ ઇક્વેશનની ડાબી બાજુ છે જ્યાંથી આપણે શરૂઆત કરેલ હતી એટલે અહીંયા ખાસ માઇનસ ઇન્ફિનિટ ટુ પ્લસ ઇન્ફિનિટ psi 1 સ્ટાર h upon 2 pi I d by dx psi 2 dx is equal to આ જે ટર્મ આવે છે એ ટર્મને હું સિમ્પ્લિફાઈડ કરું છું આ psi 2 આ જે h upon 2 pi I વાળી ટર્મ છે એને બ્રેકેટની અંદર લઈ લઈએ આ રીતે માઇનસ ઇન્ફિનિટ ટુ પ્લસ ઇન્ફિનિટ psi 2 વાળી જે ટર્મ છે અહીંયા પહેલા psi 2 લખું છું ત્યાર પછી આ માઇનસ h upon 2 pi I આ જે માઇનસ h upon 2 pi I છે એને બ્રેકેટની અંદર લખીએ માઇનસ h upon 2 pi I d by dx ત્યાર પછી psi 1 સ્ટાર જે છે એઝ ઇટ ઇઝ dx અને હવે જો આ જે છે માઇનસ નું તમારે પ્લસ કરવું હોય તો એનું કોન્જુગેશન ફોર્મ લખવું પડે psi 2 અહીંયા ધારો કે માઇનસ ના બદલે પ્લસ લખવું હોય એનું કોમ્પ્લેક્સ કોન્જુગેશન એટલે સાઇન ચેન્જ કરવાની તો 2 pi I d by dx આ પ્લસ લખવું હોય તો અહીંયા સ્ટાર કરી દેવાનો psi 1 સ્ટાર dx માટે માઇનસ ઇન્ફિનિટ ટુ પ્લસ ઇન્ફિનિટ psi 2 આ છે એ px ની કિંમત છે અને એની ઉપર કોન્જુગેશન ફોર્મ આવશે એટલે px કોમ્પ્લેક્સ કોન્જુગેશન psi 1 સ્ટાર dx અહીંયા આપણે કોમ્પ્લેક્સ કોન્જુગેશન લેવું પડે psi કોન્જુગેશન પછી એટલે જો હવે આ સમીકરણ પ્રમાણે જમણી બાજુ અને ડાબી બાજુ બંને સરખી થઈ ગઈ સાબિત થઈ ગયું આના બરાબર આપણે જે અહીંથી શરૂઆત કરેલી હતી એ પ્રમાણે અહીંથી શરૂઆત કરેલી છે જુઓ ડાબી બાજુ બરાબર જમણી બાજુ અહીંયા સાબિત થાય છે એટલે તમે કહી શકો કે આ જે કારક છે રેખીય વેગમાન કારક એ હર્મિશિયન કારક છે બરોબર રેખીય વેગમાનનું જે કારક છે એ કારક હર્મિશિયન કારક છે
જે આપણે ડાયરેક્ટ સ્વીકારવાનું. રેખીય વેગમાનનો કારક હર્મિશિયન કારક છે. હેમિલ્ટોનિયન કારક. હેમિલ્ટોનિયન કારક H. હવે આપણે જે છે હેમિલ્ટોનિયન કારક H મેળવવો છે. હેમિલ્ટોનિયન કારક H કેવી રીતે મેળવી શકાય આની વાત કરીએ તો હેમિલ્ટોનિયન કારક H ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² પ્લસ v. હેમિલ્ટોનિયન કારક એટલે ગતિ શક્તિ વત્તા સ્થિતિ શક્તિ, આ બંનેનો સરવાળો છે એટલે તમને હેમિલ્ટોનિયન કારક H કહેવાય. માટે 1/2 આ જે mv² છે આ પદને m વડે ગુણી અને m વડે ડિવાઈડ કરીએ એટલે m² v² અપન m થઈ જશે પ્લસ v. આ સ્મોલ v છે જે વેલોસિટી દર્શાવે છે અને આ v જે છે કેપિટલ એ સ્થિતિ શક્તિ દર્શાવે છે. હવે mv બરાબર દળ અને કદનો mv એટલે દળ અને કદનો ગુણાકાર છે mv એટલે, તો એના બરાબર આપણે લખી શકીએ વેગમાન p બરાબર mv. mv એટલે વેગમાન. માટે h બરાબર m² v² બરાબર p² લખી દો અપોન 2 ઇન્ટુ m એટલે 2m પ્લસ v, ત્યાં p બરાબર mv. આના પરથી આપણે લખ્યું છે. હવે અહીંયા જે કારક px ની જો વાત કરીએ તો કારક px² ને 2 વખત px નો ગુણાકાર છે એવું કહેવાય. px નો px સાથે ગુણાકાર કહેવાય. માટે p² ઇઝ ઇક્વલ ટુ px² પ્લસ py² પ્લસ pz². px² બરાબર h અપન 2πi d by dx સ્ક્વેર પ્લસ h અપન 2πi d by dx. py ની જગ્યાએ લખવું હોય તો d by dy સ્ક્વેર પ્લસ h અપન 2πi d by dz સ્ક્વેર. આ z દિશામાંનો ઘટક કહેવાય. આ રીતે લખી શકાય અને બધી જ જે ટર્મ છે એમાંથી આપણે આ બધી જ જે ટર્મ છે એમાંથી h અપન 2πi એનો સ્ક્વેર સામાન્ય લઈએ તો બ્રેકેટની બહાર આ રીતે આવશે h² થઈ જશે અપન 2π એનો સ્ક્વેર 4π² થઈ જશે અને i નો સ્ક્વેર એટલે -1. i જે છે ને એનો સ્ક્વેર કરશો એટલે -1. એ માઇનસ ટર્મ હું આગળ લખું છું એટલે બ્રેકેટમાં બાકી રહેશે 3 ટર્મ d² by dx². આપણે આ જે સ્ક્વેર કરી દઈએ છે આ સ્ક્વેર પ્લસ d² by dy² પ્લસ d² by dz². માટે p² બરાબર રેખીય વેગમાનનો વર્ગ બરાબર -h² અપોન 4π² del². આ સમીકરણ આવશે. આ એક આપણે ઓલરેડી અહીંયા સમીકરણ તારવેલ હતું હેમિલ્ટોનિયનનું. આ રેખીય વેગમાનનું સમીકરણ નંબર 2 આવશે. હવે સમીકરણ 2 ની કિંમત છે આપણે સમીકરણ 1 માં મૂકીએ. આ p² છે એની જગ્યાએ આ કિંમત મૂકી દઈએ તો શું થશે? સમીકરણ 1 કેવી રીતે છે?
તો કે સમીકરણ 1 એટલે h બરાબર v² upon 2m પ્લસ v. આ સમીકરણ 1 છે. અને સમીકરણ 2 જે હમણાં આપણે ડિરાઈવ કર્યું, v² બરાબર -h² upon 4π² del સ્ક્વેર છે. હવે સમીકરણ જે 2 ની કિંમત છે એને આપણે 1 માં મૂકી દઈએ. આ સમીકરણ નંબર 2 છે. 2 ની કિંમત 1 માં મૂકીએ. હેમિલ્ટોનિયન કારક h બરાબર -h² upon 4π², નીચે 2m પણ છે, એઝ ઇટ ઇઝ રાખશું એને 1 upon 2m del સ્ક્વેર પ્લસ v. આનું જો સાદું રૂપ આપશો તો આ રીતે આવશે, h બરાબર -h² upon 4 into 2 8 π²m del સ્ક્વેર પ્લસ v. આને કહેવાય h ને, અને હર્મિશિયન અને રેખીય છે એવું કહેવાય. આ કારક જે છે હર્મિશિયન અને રેખીય છે એવું કહેવાય. એટલે આ જે છે એ હર્મિશિયન કારકનું સૂત્ર છે. સોરી, હર્મિશિયન નહીં, બટ હેમિલ્ટોનિયન. અને આ કારક જે છે એ હર્મિશિયન અને રેખીય છે, કારણ કે હર્મિશિયન શરતનું પણ પાલન કરશે અને એ કારક છે એને સુરેખ માટે પણ કહેવાય. હવે જો આ જે કારક છે એના પરથી તમારે એક કરતા વધુ અણુ માટે લખવું હોય, એક કરતા વધુ અણુ માટે, તો કેવી રીતે લખી શકાય? તો આ કારક h ને તમે આ રીતે લખી શકો, -h² upon 8π², 1 upon m છે અને ઉપર ડેલ સ્ક્વેર છે, તો એને આપણે આમ સિગ્મા કરીને લખવાનું કે del i², i જેટલા કણ માટે del i² upon m i, દરેક કણનું દળ. જ્યાં i બરાબર, અહીંયા જે છે એ i ની કોઈ પણ કિંમત હોઈ શકે. 3 કણ હોય તો i બરાબર 1 2 3 હોઈ શકે. 1 નું દળ ગુણ્યા del 1², 2 નું દળ એના ઉપર આવશે del 2². આ બધાનો સિગ્મા એટલે સરવાળો. આ એક કરતા વધુ કણ હોય ત્યારે લખી શકાય, જ્યાં mi એ i અણુનું દળ છે, એ i અણુનું દળ છે. બરોબર, એટલે આ રીતે કારક છે તમે મેળવી શકો. હવે જો ચોથું જે અગત્યનું છે, કોણીય વેગમાનનો કારક, એના સમીકરણને તારવવા કરતા તમારે સીધું સ્વીકારવાનું છે. TYBSc માં યાદ રાખવાનું છે કોણીય વેગમાનનો કારક. એને L વડે દર્શાવાય. આ L એટલે ખરેખર સ્થાન અને વેગમાન P, આ બે સદિશનો ગુણાકાર છે. R જે છે એ ચોક્કસ બિંદુએ ત્રિજ્યાનો સદિશ છે, અને P જે છે એ વેગમાનનો સદિશ છે. આ બંનેનો ગુણાકાર કરો એટલે તમને આ મળતું હોય છે. પણ અહીંયા મેં ખાસ કીધું એ પ્રમાણે તમારે આ વસ્તુ જે છે આના સમીકરણો સ્વીકારવાના હોય. R એટલે જો લખવું હોય તો R માટે ix x દિશામાંનો ઘટક, jy y દિશામાંનો ઘટક, અને k z એટલે z દિશામાંનો ઘટક કહેવાય. P માટે જો લખવું હોય તો ipx, i માટે x દિશામાંનો વેગમાન, j માટે y દિશામાંનું વેગમાન, અને k માટે z દિશામાંનું વેગમાન. આ રીતે લખી શકાય. એ પ્લસ સાઇન છે, બરોબર. જ્યાં i j k અને x y z એ દિશાના એકમ સદિશો છે. i j n k તથા x y અને z એ દિશા સૂચવે છે.
જે તે દિશાના એકમ સદિશો છે. રેખીય વેગમાન L ને આ રીતે પણ લખી શકાય. આ લખવાનો તમારે હવે અહીંયા એક્સ કમ્પોનન્ટ લખતા હોય ત્યારે ફક્ત વાય અને ઝેડ ટર્મ લેવાની. એક્સ કમ્પોનન્ટ જ્યારે લખતા હોય ત્યારે ફક્ત વાય અને ઝેડ ટર્મ લેવાની, એટલે વાય પી ઝેડ માઇનસ ઝેડ પી વાય પ્લસ જે ઝેડ પી એક્સ માઇનસ એક્સ પી ઝેડ પ્લસ કે એક્સ પી વાય માઇનસ વાય પી એક્સ. આ રીતે લખી શકાય. જો અહીંયા ફક્ત મેં છે ને ઝેડ અને વાય લીધા છે આ એક્સ ઘટક માટે. અહીંયા જે છે એ વાય ઘટક માટે એક્સ અને ઝેડ લેવાનો, વાય છોડી દેવાનો, અને અહીંયા ઝેડ માટે વાય અને એક્સ લેવાનો. આ રીતે સિક્વન્સમાં લેવાનું. અને આના ઉપરથી તમને હું 3 કારકો જે અગત્યના કારક છે કેવી રીતે લખી શકાય એ શોર્ટ ટેકનિકથી પણ શીખવાડું છું. અહીંયા આપણે ડિરાઈવ નથી કરતા, પણ જો સર્કલ આ રીતે હોય, એક્સ પછી વાય આવે અને વાય પછી ઝેડ આવે, આ ક્રમ જાળવી રાખવાનો. હવે જો તમારે એલ એક્સ લખવું હોય, પેપરમાં ડાયરેક્ટ પૂછી શકશે એમસીક્યુમાં એલ એક્સ બરાબર શું થાય, તો એચ અપન 2πi તો આવે જ, અથવા એચ અપન 2πi ન આપેલ હોય તો ત્યાં તમને એચ કટ આપશે. બરોબર. હવે અહીંયા તમે એક્સ ઘટક લખો છો, આ એક્સ એટલે તમારે એક્સ છોડી દેવાનો, વાય અને ઝેડ ને ક્રમમાં લેવાના. પહેલા વાય આવે છે ક્લોકવાઇઝ ટર્મ રોટેશનમાં, એટલે વાય અહીંયા ડી બાય ડી ઝેડ લખવાનું, પછી માઇનસ, પછી ઝેડ છે ડી બાય ડી વાય. આ રીતે માનો કે તમારે એલ વાય લખવો છે તો એચ અપન 2πi તો ખરું જ, પણ વાય પછી કયો ઘટક આવે છે અહીંયા ઝેડ, તો એ પહેલા લખવાનો. ઝેડ વાય લખો છો એટલે બ્રેકેટમાં એક્સ અને ઝેડ જ આવશે. અહીંયા એક્સ લખતા હતા એટલે બ્રેકેટમાં વાય અને ઝેડ લખ્યું. હવે અહીંયા તમે વાય લખો છો એટલે બ્રેકેટમાં ઝેડ અને એક્સ આવશે. અહીંયા ડી બાય ડી એક્સ માઇનસ એક્સ ડી બાય ડી ઝેડ. આ રીતે ધારો કે તમારે એલ ઝેડ લખવો છે તો કેવી રીતે લખી શકાય? એલ ઝેડ છે તો ઝેડ પછી નેક્સ્ટ આવે છે એક્સ ઘટક, એચ અપન 2πi. એક્સ ઘટક આવે છે એટલે અહીંયા પેલા એક્સ લખો, એક્સ ડી બાય ડી વાય માઇનસ, હવે વાય લખવા અહીંયા ડી બાય ડી એક્સ. આ રીતે બ્રેકેટમાં જે બે ઘટક લખો છો એ અહીંયા ઝેડ લખતા હોય તો ઝેડ સિવાયના બે ઘટક, વાય એલ વાય લખતા હોય તો વાય સિવાયના બે ઘટક, એલ એક્સ લખતા હોય તો એક્સ સિવાયના બે ઘટક. અને આ ક્લોકવાઇઝ જે સર્કલ છે એ સિક્વન્સને જાળવી રાખવાનું. આ સિક્વન્સ પ્રમાણે તમારે લખવાનું. કુલ કોણીય વેગમાન મેળવવું હોય તો એને આ રીતે પણ મેળવી શકાય. આઈ એલ એક્સ પ્લસ જે એલ વાય પ્લસ કે એલ ઝેડ, ત્રણ દિશાના વેગમાનનો સરવાળો. બરોબર. અને બીજું ખૂબ જ અગત્યનું, એલ સ્ક્વેર જો મેળવવું હોય તો એલ નો 2 વખત ગુણાકાર કરો એટલે એલ સ્ક્વેર મળે, બરાબર એલ એક્સ સ્ક્વેર પ્લસ એલ વાય સ્ક્વેર પ્લસ એલ ઝેડ સ્ક્વેર આવે. કુલ કોણીય વેગમાનનો વર્ગ કહેવાય આને. આ સમીકરણો તમારે યાદ રાખવાના. ડેરિવેશન પર આપણે નથી જતા, સીધા યાદ રાખવાના. સામાન્ય રીતે કાર્ટેશિયન આમ એક્સ વાય ઝેડ માટે ઉપરના સમીકરણો સાચા કહેવાય. હવે એક્સ વાય ઝેડ ને જો એક્સ વાય અને ઝેડ આ કાર્ટેશિયન યામ છે, એક્સ વાય ઝેડ જે છે કાર્ટેશિયન યામ છે, એને આપણે આર થીટા અને ફાઈ માં દર્શાવવા હોય તો આ રીતે લખાય. એલ એક્સ બરાબર એચ અપન 2πi. અહીંયા આપણે લખતા હતા, શું લખતા હતા ત્યાં, તો કે એક્સ ડી બાય વાય ડી બાય ડી ઝેડ, જેના માટે અહીંયા માઇનસ સાઇન ફાઈ ડી બાય ડી થીટા માઇનસ કોટ, આ સીધા યાદ રાખવાના છે, કોટ ફાઈ કોસ ફાઈ કોટ થીટા કોસ ફાઈ ડી બાય ડી સાઈ ડી ફાઈ. આ રીતે
એક વખત ફાઈ લીધું છે અને એક વખત થીટા લીધું છે, બરોબર, થીટા અને ફાઈ. LY માટે જો લખવું હોય તમારે તો h/2π, આ ત્રણેય સમીકરણ ડાયરેક્ટ યાદ રાખવાના. અત્યારે આપણે એના ડેરિવેશન પર નથી જતા. cos phi d/d થીટા માઇનસ cot થીટા sin phi cot theta sin phi d/d phi. ફક્ત જો આ પહેલો ઘટક જ બદલાય છે, બાકી બંને સમીકરણમાં સેમ જ છે. અને LZ બરાબર h/2πi d/d phi, ફક્ત આટલું જ આવે. અને આના ઉપરથી L² પૂછે તો એને આ રીતે લખી શકાય, L² બરાબર -h²/4π² 1/sin theta d/d theta કૌંસમાં sin theta d/d theta plus 1/sin square theta d²/d phi². આ તમારે MCQ માટે ડાયરેક્ટ સમીકરણ યાદ રાખવાના છે, એના ડેરિવેશન પર આપણે જતા નથી. હવે જો કોણીય વેગમાનનો z દિશામાંનો ઘટક LZ હર્મિશિયન છે આવું સાબિત કરીએ આપણે, તો બાકીના બધા ઘટક હર્મિશિયન છે આવું કહી શકાય. હર્મિશિયન છે તેવું સાબિત કરવું છે, તો કેવી રીતે કરી શકાય? તો આપણે આ જે કન્ડિશન છે 0 થી 2π સર્કલમાં અહીંયા psi2 બે જુદા જુદા ફંક્શન લેવાના, LZ એને વચ્ચે મૂકવાનો, જે કારક તમારે ચેક કરવો હોય એને, d phi બરાબર આવું સાબિત કરવું પડે 0 થી 2π, બરોબર. psi2 બરાબર આપણે આવું સાબિત કરવું પડે, psi1 આગળ આવી જાય, LZ વચ્ચે રહે અને અહીંયા psi2 છે એટલે અહીંયા પણ સ્ટાર લાગશે, d phi. આ સાબિત કરવું પડે. તો આ સમીકરણની જો ડાબી બાજુથી શરૂઆત કરશો તમે તો આ રીતે આવશે 0 થી 2π psi2 અહીંયા જે LZ ની કિંમત લખો, LZ ની કિંમત હમણાં જ મેં લખાવી હતી h/2πi d/d phi, જે આપણે લાસ્ટમાં અહીંયા લખેલ હતી આ કિંમત. કૌંસ પૂરો psi1 d phi બરાબર h/2πi કૌંસની બહાર લખો, psi2 અને અહીંયા psi1 આવી જશે અને બે લિમિટ મૂકશો 0 થી 2π ની. આ d phi ની સાપેક્ષમાં વિકલન 1 થઈ જશે, માઇનસ 0 થી 2π. હવે psi1 ને આગળ લખો, d/d phi અહીંયા psi2 લખો, d phi આ રીતે. હવે અહીંયા ખાસ phi માટે વિધેયો psi1 phi અને psi2 phi એક મૂલ્ય હોવા જોઈએ. એટલે કે આનો મતલબ આવો થાય કે psi phi બરાબર psi2π પ્લસ phi, આ બંને કિંમત સરખી હોવી જોઈએ. એટલે ટૂંકમાં કહીએ તો psi1 અને psi2 ના મૂલ્યો 0 અને 2π માટે સરખા બનશે, એટલે જમણી બાજુનું પેલું પદ છે એ 0 થઈ જશે.
આ બંને મૂલ્ય સરખા બનશે અને કોન્જુગેશન છે એટલે આ પહેલું જે ટર્મ છે એ આ પહેલું પદ એ 0 થઈ જશે આગળની જેમ જ બરોબર પહેલું પદ 0 થઈ જાય એટલે બાકી રહેશે બાકી શું રહેશે ફર્સ્ટ પદ 0 થઈ જશે તો તમે ડાબી બાજુથી જે શરૂઆત કરી તેના બરાબર બાકી આ રહેશે -0 થી 2 પાઈ h upon 2 પાઈ i અહીંયા ખાસ psi1 d by d phi psi2 સ્ટાર છે આ છે ને જો બ્રેકેટની બહાર છે h upon 2 પાઈ i આ બંનેની સાથે ગુણાકારમાં છે એટલે અહીંયા લખી દઉં આગળ h upon 2 પાઈ i psi1 d by d phi psi2 સ્ટાર d phi આ રીતે આવશે બરોબર અને આનું તમે જો સાદું રૂપ આપશો તો એ આ રીતે આવશે 0 થી 2 પાઈ psi1 અને જે પેલું h upon આ જે -h upon 2 પાઈ જે બહાર છે સંકલનની એને હું અંદર લઈ જાઉં છું અહીંયા -h upon 2 પાઈ i d by d phi psi2 સ્ટાર d phi 0 થી 2 પાઈ psi1 આ h upon 2 પાઈ i જે માઇનસ છે એને પ્લસ લખું એટલે અહીંયા ઉપર સ્ટાર આવી જશે સાઇન ચેન્જ કરું છું કોન્જુગેશન ફોર્મ લખું છું એટલે અહીંયા મારે ઉપર સ્ટાર લખવો પડશે તો જ હું માઇનસનું પ્લસ કરી શકું અને આના માટે તમને બરાબર ખ્યાલ છે કે આને લખાય LZ સ્ટાર psi1 આ કિંમત થશે LZ ઉપર સ્ટાર છે એટલે સ્ટાર લખી દઉં psi2 સ્ટાર d5 જે આપણે સાબિત કરવું હતું આ જમણી બાજુ થઈ ગઈ ઇક્વેશનની માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ માટે LZ એ હર્મિશિયન કારક છે માટે LX અને LY પણ બધે સમાન કારક છે જુદી જુદી દિશાના એ પણ હર્મિશિયન કારક બને બરોબર આ રીતે 3 કારક છે એ હર્મિશિયન કારક છે હવે આપણે ત્રિપરિમાણ માટે શ્રોડિંજર સમીકરણ તારવવાનું છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું સો થેન્ક યુ વેરી મચ અહીંયા સુધી રાખીએ છીએ આપણે